અરે વાહ મને હું મોકો મળ્યો છે ઓન લડાવવાનું હા ખોતાન તમે મને મારી કાઢ્યો તો ને પણ તમને એવી દશા ના કરાવું ને તો મારું નોમાય નહીં વગર નહીં હા કહો હું કાંડ કરું પણ તમારે ભાઈ ભાઈ આમ લડવું પડશે હા કહો અને મારા કપડા પર જોઈ મને કહેતા હતા લુંગી લુંગી પણ હા કહો તમને એ દવા કરું ના ને તો મારું નોમાય નહીં વગર નહીં મને કી જતો રહ તું અહીંથી જતો રહ અને કી કે બે ભાઈઓ લડાવું ના ને તો મારું નોમાય નહીં વગર નહીં હા કહો તાન તમે હગા અને જોજો આ પહેલો તમે 12 મહિને ઘેર આયા તો તમારે આબરૂ ના રાખી અને મારિયા ના રાખી તે તો હું કરતા ને તે સુઈ જેવા હું કામ મને તો અને મોઢામાં બી કાલે આવવાનું જો ને અને હમણાં વહેલા જો તાન તો મેઠું મેઠું વાતો કરતા હતા મન તો મોસામાં ઊભો કરી દીધો મોસો ને તાતા બે હવાય નતા જતા તાને હું એવાની કોઈ ઇજ્જત છે ટીકર પી પી ને ઈ પડી રહી છે કુ પીધરો જ નતો હા ઓહો ઈ મલ્લા લઈ કરેલી છે તે હું ઈ હું જો કહું એટલે તો જેમ તે બોલ બોલ કરે છે તે હું કહું છું તો તમે તો તમારા બહેરું બે ઊંઘી જાઓ તને મારી છોકરાને સગવડ કરો છો તને મારું ઊંઘવાની ધાબા ઉપર ઊંઘશો ઊંઘી જાય હું તો આજ તે મોસો બસો લઈ જઈએ ધાબા ઉપર આરે મોસો લઈ જાઉં હું તો આવ આરે કમ્પ્લીટ છે લે મે લેલો હતા ને લે લો ઊંઘી જાય ધાબા પર ઊંઘી નહીં લે આગળ આગળ પગાર છે અત્યારે કો અડવાના ને પડશે એ ભાઈ તો મારી આબરૂ ના રાખી લગા શરમ ના આવી તાન હું ઈવોને લડતા હતા તે સારું કહેવા જોઈએ તો એમાં મને મારી કાઢી મેળ્યું પણ હવે તો ઈવાની દવા કોઈ કરવી જ છે તાન મને ઓળખતા નહીં હજી ઈવા ગણભાઈ એના ગણભાઈ ઉઠા સબ એકલા ગુનગુન કરતા રહેજો છો લે જોની યાર થયો મગજ ખરાબ કર એ પેલા ટોકા બોલા જાય બીજા ટોકા સાંભળ્યું તમે ઓમ બોલો છો તારે અરે યાર જવા દો ને તારે પેલો બે મગજ ખરાબ કર્યું છે હવે તમારું પરી ઉતારી દો હમણાં કાલે મગજ ખરાબ કરી દો ના બોલો તો રવા દો પેલા પહેલાના મુલે બે વહી ચાલ મુઈકન જો ને લડતા હતા તે હા કે બંધ થઈ જો લે હું આખું લડ કરો છું બોગા પાડી પાડી એટલે કી તમારે શું લેવા દે મને તો મારીને કાઢી મેં લેવું પણ મને તો માર્યો પણ તમને ગારો દીધી હતી છે તાન કા ચુમલો વઢો ને ચુમલો કાઢ્યો ને એવું બધી કહેતો હતો મને ના બોલી જાવ તાન તમને બોલી ગયા હતા બદલો લેવો પડશે ઓલો તારા અમારે મારે બદલું જ લેવાનો છે આપણે બે લેવું બદલું કહેજો ખાલી લેવડો કહેજો તાન તમે જો પહેલા પણ હું તો અમૂલે પણ હા હું પહેલા પાંચ દઉં છું ઈવન આજ તો લડાઈ દી આજ તો દીદી હા ખોપ પર જો અડા નહીં આ હું પરું છું ભોય અત્યારે પડો અલ્યા પરો કર આગળ આગળ જતો અત્યારે પડો આ બધા અડા છે પણ લિહાનતા તો મારો લાખ રૂપિયા કલર કરાયો કોઈ ઊંઘશો ને તમે એક મચ્છર આવે નહીં આવો તમારા બાબુ મચ્છર જોવા મચ્છર બેટા દેડો હોય ના ડરાય તાના આવો તો કોઈ હું રગડું ભૂઈ પડું તો તાને ચાલવાનો પેન લ્યો તમાર માટે ફૂલ છે લ્યો આ તોડી નાખ્યો કોકનો પત્ર કોકના ઘર મારો જ છે તમારું લો ઓ જૂનું છે જૂનો તો બે પેલા ભયજી મારા આગળ વધારે બકી જાય છે નું કરવાનું એ તો મેં નંબર નતો આલ્યો ને ફોન નતો કર્યો ને એટલા રે એવું કરતા હતા એવું ખોટું લાગ્યું છે તે તમારા આગળ બોલું મારા આગળ હું વધારે બોલ કરતા હું મને મારી જાય હું થોડું ચાલવું તમે કહેવા જાય ને એટલે તમને કીધું તેમ ના તમને મારું તો મારું મને શું મારું એ વાત મેળો ને તો અમે કાયમથી એવા છે એ વાત મેળો હા તમે થાક્યા હોય ને તો આડા બાડા તો હું પોણી લેતા હું હા આ દિવાલ અડધી બનાવી છે એટલે આ હોય તો કૂતરો આમ બધું હશે હોય તો બીક લાગશે નહીં તો અમૂલ્ય દેવન ભાઈનું બે અંદર ઊંઘી જાય માનતો હોય એકલા ઊંઘાડે તો હું તો સીટિંગ લાવવાનું હોય એકલા ઊંઘાડે તો મનતો ધાબા ઉપર ઠંડી હવા છે એવી હશે યાર ઠંડી વા એવી હવા છે ગોદરું કે કોઈ હાલી તો છે નહીં ઓછંગું મારે તો ઊંઘવાની છે રીતના લે ઊંઘવા દે હું કાઠું થઈને ઊંઘવું પછી પોણી લેવા જશે જે આયા તો ના ઊંઘવા દે મને ઊંઘી દઉં બુતરું જ નહીં કર નાખ મને તો જબ્બર બીક લાગે આજથી હોવો સબક શીખવાડવું જ પડશે શીખવાડી દે ને તો એટલે તારે મહેમાન તો બે વાર ઊંઘ્યા તો શું જ્યાં ઠંડી ના ઊંઘી જાય આગળ મજા એવું લાગે આપણે જોઈએ જો
દેખાતા તો શું નહીં દેખાતા નહીં પગને કોઈ ઘરથી અવાજ આવે છે ઓહો થતી લાગે છે કોઈ પાગલ દેખાય છું ધરું બનાવી જ્યાં એક કામ કરો તમે તો ભયાજી પા હું તો અમુલજી પા હું બયાજી પાન જાઉં છું કોક સબક શીખવાય નથી એ હોય એ આખી જિંદગી યાદ રાખી એવું તાન કાલે ઈવન મને મારીને કાઢી મેળ્યો તું આજે તો ઈવન એવા સબક શીખવાડીએ ને કદી જિંદગીમાં અમારું આમ મારું ના એવું કરી મેં લે કાલે હું ઈવાનું કીધું કદાચ આપો લાવ લાય બે ભાઈઓ ભાઈઓ તો મને મારીને કાઢી મેળ્યો હું સારું કહેવા જતો તોય અને અત્યારે તો ઈવન એવો સબક શીખવાડું કે જિંદગીમાં મને યાદ ના કરું ઉપાડો તાન એટલે આ તો મહેમાન એકલા જ ઊંઘી રહ્યા છે એટલે મહેમાન કોણ છે મમ્મા કોણ મોટું હતા હું ગયા છો મોસો દોઢો થઈ ગયો છે મોસોડો હતો નહીં તમે દોરાતો હોય ગમડો એમાં ગોદરો બોદરો પાઠ્યા વગર ઊંઘી ગયા છો શીખર અમૂલજીને હશે પાણી ભરવા જાય કે પાણી ભરીને આવે પણ ગોદરો બળદ કોઈ હાલે જ નહીં મળતો આવું હતું એ ગોળા છે આમ મહેમાન આવ્યો તો ગોદરો પાથરીને જેવું આમ મસ્ત રાખે તો બીજા દર બીજો કોક તો લઈને આવો બીજા પોસ વધારે લઈને આવો તો આમ શંકુ એ કોઈ નહીં હાલી મનતો ગોદરું બોદરું કોઈ હાલ્યું જ નહીં મનતો આમ ખુલ્લી તો કેમ છે હું ગીરા છો કોક આવો તો કહે રહ્યો ઓય તો મને બીક લાગે એમ ડોસ્યો કે હા મોટો મોટો જેમો થઈ ગયો છે ને તમને તો કોણ માં શું કે કુણ કુણ એવું બોલતા હતા હજી તમને ખબર છે હું આ ઘરમાં મોટો હાફરો છો ચોરો મોટો દહીં હા છે નહીં કા રાતે જ નીકળે છે રહ્યો પાછો મન તો ખાઈ જા તમે તમને ખાઈ જા એવું નાનું અમે હાફ તો પાડ્યો છો હાથ તો જે પડાતો અરે તમને હજી ખબર નહીં યાર તો એવું જુઠ્ઠું બોલો તો એટલે રાતે જોન રાખીને ઊંઘજો હું રાતે કમ્પ્લીટ હતું ને જોઈ હા મોસું તો રમથેરો લઈ જજો હા પછી લઈ જાઉં હા ઈ પીવો તે ફોન સામે લઈ જતા એટલે થોડું કામ હતું હું કોમ હતું ત્યાં કુલીપજી એકલા બેહી રહ્યા હતા તે હું આવ્યો હતો કઈ હું એકલા કેમ હજી બેહી હાલ જ જોઈશું હતી પોણી પીવું જા રહ્યા? પીએ સમ ચાલના જતા હું એક કુંગ લઈને ઉઠ્યો આ ગોદરો બળદ કોઈ લાયા નહીં હું તો ગોદડો રાખું છું તાર હું ભયો ગોસો એક કોબળો લાવ્યો છું હા. 500 રૂપિયાની તો ઢીનું ઊંઘી એ રહું તો પત્રો મૂંઘું છે પત્રો ને એસા ગોદરો બોદરો નહીં રાખતા ઈમો આખતે કે ઘરમાં આવું છે એમ કાંટા તો પેલી કોથળી ફાડી ફાડીને ઓઢું છું એવું તાન કોબરો તો 500 રૂપિયાનો કોબળો લાવ્યો છું તે કોબરો મને આલી જો અરે આ તો મોહમ્મદથી લાયા 50 રૂપિયાનો કોબરો એવું તાન લેજો 50 રૂપિયાના છોકરા આવું છું મારે 10 લેવા છે દા નહીં પોસ લઈ આલું આ લે હેડો 5 રૂપિયા પોસ લઈ આલું એ તો ખાલી અમદાવાદ દુકાનમાં મરે છે આ તો રૂપિયાનો એક ઓકી છું રૂપિયામાં 100 મળો ના મળો પણ એ તો મળો પણ આવરો જ એ મળે તો પણ આવડો જ મળે એવડો નહીં મોટો જોવા 10 જણા અંદરમાં તો એવડો તને શું ચાલે છે ખેતી પાણી સારું જ ચાલે છે પેલો ખબર છે પેલી ઉઘરાટા કર્યું ને પેલું ટ્રેક્ટર લાયા ઓહો બોરવાળી જમીન બોરવાળી જમીન રહી કણ એને તમારો બાપા લાલવાનું કીધી હતી પણ જે એક ભાજ્યો હતો ને એને કે મને બાપા લાવતી એને બાપા આલી દીધી અરે યાર તમે મને પૂછ્યા વગર અપાલ દીધી પણ તને હું એવું કર્યું કે મારે કટકો જમીન તે તારે એવું કરો છો અત્યારે કોઈ નહીં ફેક્ટરી પેલી આપો બનાવી દે ને પેલી એ ફેક્ટરી છે બે તે મને એમાં નોકરી લઈ જાવ કે મને 5 લાખ રૂપિયા પગાર આલી દેવાનો 5 લાખ તો મારે ને નહીં બસ માણસો મેકેલા છે લઈને જતા ને તમને છેતરી જાવ ઉપર લઈ લઈ ના હું ના છેતરવ પણ મને છે ને અઠવાડિયામાં 10,000 ઉપર આલો પડે અઠવાડિયામાં હું 10,000 માગું ને એટલા લો પડે તું તો કીધા મારો જીવાય આલ દે મારે જીવાય આલ દેવાનો તું જે માગું આલું પડે તમારે પાસે નહીં આબુ માર તો માણસો મેકેલા છે મોય ફેક્ટરી ઇન્ટર ઉભા ઉભા હળગી જો એવી તો પેલી ખીલાની ના ભરીને મોયથી આમ કાઢે ને આમ મેકવાની આવે એ તો હું એક આજ મોંઘમ પકડું ખબર છે મારી ના નહીં ખબર આતાનું ઊંઘી તો સોના મને પેલો હળિયો ઊંધો કરીને ખાલી પકડજો ખબર પડે તો એ તારું હું ઊંઘી દઉં તારું તમે વાતો કરો તો માનો ઊંઘ આવી જાય કલાક ના તો એ જતા મૂછો સાચી ના હું વાત કોમ કહું હતું કયો એ કોમ હતું બોલો બોલો પેલા સુમરી જો છે ને ઓહો એ મને એક વાત કીધી બોલો બોલો કે પેલા ભયજી રહ્યા ને હા એ અમૂલજીનું મહિના ખાન વાત કરતા હતા ગોગરી દબાઈ શાનું કાલે
હું વાત કરો છો પણ આ હું વાત કીધી હા પણ કોઈ કહેવી ના પડે મારું નામ ના બધું વાત કરો હગાની સોગન અરે યાર હગા જોગન ખવાતી પર આદમી મારા માથાની સોગન હા ઈ તો આ માથાને જોગન કહો પણ કાલ સુધી મારનો માર્યો તો પછી તમારી પથારી ગોળ થઈ જાય પછી હા હા કોણ કહેતું તું કહેજે પહેલો વાહ હજી તો મને આટલો માર્યો છે ને હજી તો મારી આબરૂ કાઢે જાય છે ગોમ વચ્ચે એ તો મને આખી હું તો દવા પોણી આવવા દો દવા વેરી પછી નાખી મહી નાખું એનો કહેતું તે કાળિયા મુઢા વાહ એ કાળિયા મુઢાનું તો એક મેલું તો મુઢું ફરી જાય એવું છે એ તો તમને શું શું કહેતા હતા એ તો એ કાળિયા મુઢા મારા હાથની માર ખાન તાને જપશે આ કોઈની વાત ખબર ના પડી તો નકર પાછું હું પાછું તમને માર્યો હા હા કોઈ કહેતા ના હા સોગન ખાધી તો માથું ફૂટી જાય પછી હા. કોઈ કહેવાતું હા માથામાં બે કટકા થઈ જાવ કઈ હો થઈ જતા આ કોઈ કહેતા ના હા હું તો જઉં તાનું આ કાળિયો ભઈલો કાળિયો મારી ઇજ્જત કોઈ રાખતો નહીં હું એનો મોટો ભાઈ છું કુલદીપ કુલદીપભાઈ હું તો વાત કહું ઉભા થો શું વાત છે લો કાળિયો બોડા હા એના મોટો છું તોય હજી મારી ઇજ્જત નહીં રાખતો સામ હું કર્યું મને એમ કહેતો કે કંઈ તો કાપીને ટુકડા કરી નાખું અને પાણીમાં દવા પી દઉં ઊંઘી જાય તો કોઈ ના આવે તો બોલ્યા કરે અમારી મગજ મને એવું છે ઊંઘી તો એને આમાં હું નહીં છોડું રવા દે હું ઊંઘી જાઉં વાયકનમાં પહાણમાં ના અત્યારે જ ઈ જાઉં છું ના, તમે ઊંઘી ઊંઘો, હોય. તમે ઊંઘો હું ઈ જાઉં અત્યારે જ જો જવું હોય તો મારતો ઉતાર હા એ તો એને આજે સબક શીખાઈને આવ્યો મને ખબર છે અમે તમે મરી જઈને ઊંઘી જવાના કરવા દે તો ભયાજી બાન જવા દે નકાજીને કીધું તું ને એવું જ કેવું છે આ લડા મેં જ ના ખાવા છે બે સાઈડ ભેદો મારો હશે એ ભયાજી હટ હોળી એ ભયાજી ઉઠો અલે શુમા આય બે આ બે હે ચમર ધીરાથી અમાર ઘેર ભૂલો પડેસ તું એક તો એક વાત કહેવાય તો હની વાત એ તો હતી તો એ કોણ કહેતા ના પણ નહીં કહું કે હેડ જે જલ્દી જલ્દી ઊંઘું છે મારે હા તો સાંભળો જ ખરા આ કયો પેલા અમૂલજી પેલા મહેમાન રે ને ઓ એ એવું કહેતા હતા મને શું કહેતા હતા કે આજ તો પહેલા જઈને ભોડું ફોડી નાખવું છે કે શું ઊંઘી વાત જાય. કરો છો તમે ભોડું પડવાનું તાણ યાર કોણ કહેતું તો એ મૂલ્ય ઠેકનો ઓ એ માઠિયા જેવડું લાગે છે ને મારું ભોડું પડે એક થાપ મેલું તો દોઢું થઈ જાય એનું મૂઠું તમે ઊંઘતા ના એ તો ધોકો લઈને પડતા હતા આજ બે હું જાવ અને આવો ને એક થાપ એનું મૂઠું આમ દોઢું કરી દઉં હા તમે તાર ઊંઘતા ના હું ઘેર જાઉં છું ઓય દે આવું છું ને એને મોકલો ના આવે તો તમે જઈને મોકલો હાલ આબા એક થાપ મૂઠું દોઢું કરી દઉં જો દોઢું કરી જ નાખજો બધું આખું દોઢું આમ હા હું ઘેર જાઉં છું હા જલ્દી મોકલજો જોક મને મારવાની વાતો કરે છે. આવતા હવે સીધું મૂઠું જીનું દોઢું કરી દઉં ને આવો તમારી એ તાકાત હોય તો આવો